એટલે આજનો યુવાન બેચેની જેવો થઈ જાય, કેમ જીવ્યું છે, કેમ થાય. ફેસબુકની આઈડી ના જડતી હોય તો એ માણસ હેરાન મળે જ થવા. એવા મિત્રોને ખાસ કહું, હાથ જોડીને પ્રાર્થના કરું કે નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, બ્રહ્માનંદ સ્વામી જેવા મહાપુરુષોના ભજન સાંભળો, તમારું મગજ શાંત રહે. અને ક્યાંય ભેગું ન થતું હોય ને તો નકરા શેડ સોંગ સાંભળવામાં. શેડ સોંગ બહુ સાંભળે. શેડ સોંગ આવે હિન્દી ફિલ્મના ગીતો, દર્દ ભર્યા નગમે. कहने को सच अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है. बस यार साथ है. એવા મિત્રોને કહો, ગાંડાઓ, તમને સનાતન સંસ્કૃતિની ધોહરી તમારા ખંભે મૂકી છે તમારા વડીલોએ, તમારા પૂર્વજોએ. આપણે આમાં રહેવું તો આ સનાતન સંસ્કૃતિની રખેવાળી કોણ કરશે? આ 400 રૂપિયાના ફિલ્મો કરોડો રૂપિયા નફા કરીને વિયા જાય છે. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું કે 1500 વર્ષ પહેલા જે મહાપુરુષોએ માથા પાડી અને ધડ લડાવ્યા છે એની ચેતના ક્યાંય દુખી ન થાય ને, એ આજના યુવાનને ધ્યાન રાખવાનું છે. આવા શેડ સોંગ સાંભળવાનું નથી. એટલે કહો, દેશીમાં વી આવો કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન મારી રે, પ્રગટ થયા વન મારી રે ગોકુળ માં. કે હારે ઘેર ઘેર રે ગોપીઓ આવે, હાર હાર કે હારે મન ગમતા સાજ સજાવે, વાલા રે દીના ગુણ ગાવા રે, વાલા રે દીના ગુણ ગાવા રે ગોકુળમાં. આ કહેવાનું કારણ એટલું કે આ પરંપરા ગામડાથી શરૂ થઈ હતી. સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં કોઈ બાપ જાગી જાય, સ્નાન કરીને ભગવાનને અર્ધા આપે, સેવા પૂજા કરે. 4 વાગે જાગી અને સ્નાન કરીને દેવ તત્વ પ્રાપ્ત થાય, શાસ્ત્રો કે. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ તત્વ પ્રાપ્ત થાય. 6 વાગે જાગી અને સ્નાન કરે અને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય. 7 વાગે જાગી અને સ્નાન કરે તો થોડોક માણસ એવો થાય. આ હું નથી કહેતો, વળે પછી તમે ગેટે ઊભા ન રહેતા. અને 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એટલે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે આપણા બાપ 4 થી 6 માં જે જાગી જાય ને, એ 80 વર્ષનો દાદો હોય ને તો જોજો કપાળે કળશલી નથી પડી. શું કામ? એને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થઈ ગયું. નગર અમને ખબર છે, અમારે ત્યાં સૌરાષ્ટ્રની અંદર 6 વાગ્યામાં જાગી સ્નાન કરીને દાદા વાડીએ દે ને એટલે રેડિયો રાખતા. રેડિયો સુંદર મજાનો પાછું એમ વગાડે એટલે સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર સુંદર મજાના પ્રભાતી આવે. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર રહેતો હતો આખો દી, એટલે ઈશ્વરની ભક્તિમાં મસ્તમાં રહેતા હતા. પણ એનો એ જ રેડિયો દીએથ મેં ચાલુ કરે ને સ્વામી 6 સાડા 6 વાગે, એટલે આકાશવાણી રાજકોટ આવતું, ખેડૂતો લક્ષી માહિતી આવતી, એટલે ગામનો ચોરો આવતો, એવો એક પ્રોગ્રામ આવતો. હું સાંભળેલો એટલે કહું. મારી યાદી એટલા માટે કરાવી છે કે આજના યુવાનોને ખબર પડે કે આપણા બાપ દાદા હું સાંભળતા હતા ને હું આપણને આપીને ગયા. એ 6 વાગે રેડિયો ચાલુ કરે ને એટલે આટલું જ આવતું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જો આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. એટલે તમે મારા જોક્સમાં દાંત કાઢો છો યાર કે? ના ના, આનંદ કરો બસ. તમારા ચહેરા ઉપર સ્માઇલ હશે ને તો નેગેટિવિટી ક્યાંય દૂર રહે. બસ દાંત કાઢો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 75 વર્ષ થયા. 75 વર્ષમાં અમારા ખેતરમાં કે અમારા અમરેલી જિલ્લામાં ક્યાંય બટેટું વવાતું જ નથી. તમને માહિતી ખોટી છે. ખેડા બાજુ પૂછો, ચરોતર બાજુ પૂછો, ત્યાં બટેટાને ધામ ખેતી થાય બાપા.
તો કે સારું, તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણે એમાં એનો વાંક નથી. આ કેમેરા વાળા તમે એટલું બધું ડીપલી હું કામ? બીજા કોઈ માંડ આરામ કરતો હોય યાર, એને આરામ કરવા દો ને યાર. આપણે એક નક્કી કરીએ જે ઝોલા ખાતો હોય ને એની પાસે 500 રૂપિયા લઈ લેવાના બટુક ભોજનના. વરો રામ ભલું કરે. ભાઈ બટાકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી કાચુંબાર કાઢીને તાગારામ નાખીને ખેતરે જવાનું. ખેતરે જઈને વ્યાતે કુંડો ખોડો ગાળવાનો, ખોબો કાચુંબાર હાલવાની, એક ખોબો ખેંટા બકરાને લીંડી હાલવાની. શું હાલવાનું? લીંડી આવેલા પછી માથે ઢોંકી દેવાનું. 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આવેલા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ કે ઘેંટા બકરાને લીંડીને બાટેકા કાચુંબાર બાંધને નાખી કરતા હોય આપણે ઉજરી જવું ગુજરી જવું. આ ઉજરવું ને ગુજરવું આપણે વડીલો શીખવાડી ગયા આપણને. સારા સંસ્કારો હોય તો ઉજરી જાય, નકર ગુજરી જાય. એમાં વાર ન લાગે. ભેડવાતા મૂળવાનું. હમણાં હાથ બા બેઠા હતા મારથી પૂછતા ગયું મેં બા મને કે જે મરે અમારે ભાગરી બેન પાડો આવો રણકીને મરી ગયો તો. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મને કે શું છે? મેં કે હે બા તમે 7-8 બા બેઠા છો કઈક વાતો કરો ને. હે એ 7-8 બા બેઠા છો કઈક વાતો કરો ને. મને કે કોની કરવી? આજ બધું હાજર છે. જો તો ખરા. હમણાં 7 દાદા મંદિરના ઓટલે બેઠેલા તો એક દાદા નામ પસાર થવું હતું ને, જે દાદા પસાર થતા હતા ને એને બેઠેલા દાદાઓને કીધું કે હાલો ગામમાં પારાયણ બેઠી છે. હે એ ગામમાં પારાયણ બેઠી છે. તો કે કેટલા દી થયા બેઠી છે? કે 2 દી થયા. કે 2 દિવસથી પારાયણ બેઠીને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. હે આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કા હિન્દીમાં વાંચે છે. હે તો કે હિન્દીમાં વાંચે, આપણને મગજમાં નથી ઉતરે એમ. તો કે પછી ચામથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અમુક ખાલી ખાવા આવે. પાછા ભૂલ કાઢે બહુ. પાછા ભૂલ કાઢે 3 ભોજન લે. અરે આમ થોડું હોય કઈ હાલવા જેવો માગ નથી રહેવા દો. આમાં જોવો તો ખરા ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. કાંઈ આવડું મોટું થોડું કરાય, નાનું કરાય. આનું શું કરો તમે? મારો રામ ભલું કરે. સનાતન સંસ્કૃતિના વાહકો છે એ મને માફ કરજો. જેટલા બેઠેલા મારા ભાઈઓ છો એને કહું, સનાતન સંસ્કૃતિના હિન્દુના કુટુંબમાં જો જન્મ લીધો હોય તો કપાળે ચાંદલો કરતા શીખી જાઓ. શિક્ષાપત્રી વાંચતા શીખી જાઓ. તમને ખબર પડશે કે એમાં હું લખેલું છે. હા તો થોડોક ચાંદલો કરીને જાય ને તો કે લે શું કે ભાઈ લે ભગતડા દીકરા થઈ ગયા લાગો છો. તો તારા બાપુજી હું કે નુગરા હતા, તમે આખું ઘર કરો ને તમને શું વાંધો? સાંડલો કરે એમાં વાંધો? કે ભક્તિ સમડા કાઢી કે તો તારા બાપુજીને કહેજે દાંતરડું લઈને સમડા લઈ જાય. કેવું થઈ ગયું? બગડા નથી, મારા બાપ બગાડવામાં આવ્યા. અમારી નિહાળું મેં તમને કહેતો, તમારી નિહાળું નથી. અને નિહાળુમાં હાથી ઘોડાનો ફરક. અમારા ગાંધીનગરથી અમે જ્યારે ભણતા ને ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું, શિક્ષણનું ઇન્સ્પેક્શન આવે ને તો પ્રાથમિક શાળા બે સાહેબો આ રૂમમાં આવી ગયા, 2 સાહેબો આ રૂમમાં આવી ગયા, 2 સાહેબ આ રૂમમાં આવી ગયા. અમારા રૂમમાં એક સાહેબ આવ્યા ને તો કે ચાલો છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, શિક્ષણ તમને કઈ રીતે પૂરું પાડવામાં આવે છે અમારે જોવું છે. તો અમે અહીંથી સવાલો કરશો, જવાબ તમારે આપવાનો, એટલે જેથી કરીને અમને ખબર પડે કે તમને શિક્ષણ કેવું મળ્યું. અમારા મિત્રને ઉભો કર્યો કે ઉભો થા. બોલો સાહેબ, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હે સાહેબ, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં રોવા મળ્યો કે સાહેબ હું કાલ નહોતો આવ્યો, હું સાહેબ નિશાળ જ નહોતો આવ્યો. તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મને નથી ખબર, હું તો નિશાળ આવ્યો જ નથી. તું બેસી જા, તું ઉભો થા, તું ઉભો થા. એને ઉભો કર્યો. બોલ, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મારાથી બોર્ડમાં લખવાની ચોક નથી ભાંગતી તો શિવનું ધનુષ ક્યાંથી ભાંગે? તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં, મને નથી ખબર. તું બેસી જા. વર્ગ શિક્ષકને લીધા.
આ તમે શું શિક્ષણમાં આપો છો કે છોકરાઓને ખબર નથી પડતી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? ત્યાં તો વર્ગ શિક્ષક ઢીલા પડી ગયા કે હું 48 છોકરાઓને સાચવું છું, પણ એમાંથી એકેય છોકરો તોફાની નથી. બધા છોકરા હોશિયાર છે, ભોળા છે, લેસન કરીને આવે છે, હજી એક પણ છોકરો તોફાની નથી. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ના, મને નથી ખબર. ઈ ગયા આચાર્ય સાહેબ પાસે, હેડ માસ્ટર હોય ને એની પાસે ગયા કે તમારા વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તમારા વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? ત્યાં તો હેડ માસ્ટર ઢીલા પડીએ. એ બધી વાત સાચી, હું કાંઈ કરતો નથી, પણ વિચાર કરું છું. કે શું વિચાર કરો છો? હું વિચાર એ કરું છું કે અમારી નિશાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? હું વિચાર એ કરું મારા શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ? તમને નથી ખબર કે નહીં? ગયા સરપંચ પાસે. સરપંચ પાસે ગયા તો સરપંચને કીધું કે તમે શું કરો છો? હેડમાસ્ટરને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? ત્યાં તો સરપંચે ખિસ્સામાંથી 10,000 રૂપિયાના બંડલ કાઢ્યું અને સાહેબના હાથમાં આમ કરીને આપ્યું કે આવ્યા લેતા જાઓ. તો કે આને શું કરવું છે? એ કે શિવનું ધનુષ ગમે ત્યાં ભાંગ્યું હોય, પણ અમારા ગામમાં ભાંગ્યું એવું કોઈને કહેતા નહીં. અમારા ગામનું નામ ખરાબ થાય. આ બીજા 5,000 રૂપિયા અહીંયા લેતા જાઓ. કે આ હે ના? તો કે બીજા 5,000 રૂપિયા મેં એના આપ્યા છે કે શિવના ધનુષના કટકા મળે ને તો મને દેતા જોઈએ, મારે વાડીએ દાટી આવવા છે, ખાડો કરીને અંદર બૂટી દેવા છે, પણ કોઈને કહેતા નહીં, નકર ખબર પડી જાય કે અમારા ગામનું નામ ખરાબ થાય. એ મારો રામ ભલું કરે. એ તો જો અમારે એક મિત્ર છે ને, એટલે આમ ગોફણીઓ કરતો કરતો દફતર આવે ને, આમ ગોફણીઓ કરતો કરતો આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. માસ્તર સાહેબ, માસ્તર માં જેવું સ્તર એનો એટલે માસ્તર કે બોર્ડમાં ભણાવતા હતા ને ત્યાં અમારે ગભો અહીંયા આવીને ઉભો ને ગભાન બિચારાને કંપની ફોડ જીભલે સોટે અટકે. ત્યાં આવીને કે સાહેબે એવું કીધું, ગભા વળી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે જોડ્યો નહીં આવવાનો, વહેલો આવતો જા. તો ગભો એવો એ કે હું વહેલો આવું કે મોડો આવું, નિસાઇલના ટાઈમે નિસાઇલ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડાય એ 70 વર્ષમાં કોઈ ચોપડે ચડાવી નથી શીખવું. સમજાય ને વંદન? કે મારે 1-2 પ્રશ્નો કરવા છે, કે ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? આવડાયો કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના ના? અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે કે ના ના? તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા છે. તાજમહેલ કોને બનાવ્યો? જેને બનાવ્યો જોઈને બીઓ વાંધો હું? પણ એ કે અમારા ઉપરથી ભણાવવામાં આવે એટલે અમે તમને ભણાવીએ છીએ. એ કે નકરું આવું જ ભણાવવામાં આવે છે ને. ભણાવો તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુખરામદેવનું ભણાવો. સાહેબ કે પણ ઉપરથી આવે એવું થાય ને તો ગભો એવું કે હવે બધું આવશે. બાનો ભાઈઓ, પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતી ચડાવવો પડે, બાટલી તો છેટી પડી હોય તો એની મેળા સડાય, એની મેળા સડે સાહેબ. એમાં મારે આ જોક શું નથી કરતો, પણ તમારો માહોલ એવો છે ને મજા આવે એવો. એટલે 4 જણા રાતના 2 વાગે, 4 જણા રાતના 2 વાગે ઘડીક આમ જાય, થોડીક વાર આમ જાય, થોડીક વાર આમ જાય. એમાં સાહેબની ગાડી આવી, પોલીસ વાળા સાહેબની ગાડી. તો સાહેબે દંડો આમ કર્યો, કઈ બાજુ? ઘેરે જવું છે, ઘેરે. ક્યાં જવું છે? ઘેરે. પણ ઘરે જવું હોય તો 2 વાર આમ ગયા ને 2 વાર આમ કેમ ગયા? ઘર નથી જડતું? ઘર તો જડે છે, ઘર મળી ગયું તો હું નથી મળતું. અમે જઈએ છીએ ગભાને ઘેરે મૂકવા. તો એમાં શું થઈ ગયું? જાઓ મૂક્યો,
અમે 4 જણા અમે ગભાને ઘેરે મૂકવા જઈએ છીએ. આપણે મૂક્યા હોય એમાં શું વાંધો? ગભાને ઘર નથી જડતું? ગભાનું ઘર 4 વખત જડ્યું, પણ અમારા 4 માંથી ગભો નથી જડતો. મારો રામ ભલું કરે, બોલો. હે ભગવાન, હે મારો રામ. જમાવટ છે પણ એ મારા બાપ ભગવાન, હાથ જોડું, પગે લાગુ. આ 500 વર્ષ પહેલા આપણે એવું નક્કી કરીને બેઠા હતા કે મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો, રામ આવી ગયા. હવે હપીને રહો, હવે એક થઈને રહો. મને માફ કરજો, 1500 વર્ષ મારીને તમારી એકતા તૂટી ગઈ ને, એમાં બીજા ઘર કરી ગયા. સમજાય ને વંદન. બે હાથ જોડીને પ્રાર્થના કરો, મારા બાપ એક થતા જીવો. આ ધર્મ મોટો, ઓલો ધર્મ મોટો, સનાતન સંસ્કૃતિના નેજા હેઠળ હાલ્યા જાવ ને મારા બાવલા, હું વાંધો હવ ને ઈશ્વરને એક જ જગ્યાએ આપણે મારે ને તમારે જવાનું. હું મોટો એ બધું મૂકી દો. મારા ભગવાન ઈશ્વરની કૃપા છે કે આપણે માનવ દેહમાં અવતાર લીધો. બહુ ભાગ્યશાળી છીએ કે ઈશ્વરે આપણને જીભ આપી, બુદ્ધિ આપી, નજર આપી, સાંભળવાનું આપ્યું. એ તો જોવો, આ બીજા કોઈને આપ્યું છે આપણી જેટલું? છતાંય કોઈ દી કોઈ અંદર એક જંગલમાં એટલું પશુ પક્ષીઓ રહે છે, એક જંગલમાં રહે, છતાંય કોઈ દી બાયદા નહીં. બે હાથ જોડીને પ્રાર્થના કરું, આવીને આવી એકતા રાખજો મારા બાપ પડ્યા. નકર આ ઈશ્વરની કૃપા છે. કાલ સવાર કાંઈ નક્કી નહીં, ઘડી પલકી ખબર નહીં. ન કરે નારાયણ, હું તમને દાંત કઢાવતો અને સવારે 4 વાગે હું સૂતો જ રહું. એમના દૂતો આવીને એમ કે, હિતા એન્ટાળા, હિતા હિતો જ કે નહીં, થોડા ભાઈ કે, અને ઉપર લઈ જાય. ન કરે નારાયણ, ત્યાં કચ્છ જિલ્લાની લાઈન હોય, અમરેલી જિલ્લાની લાઈન હોય, સુરત જિલ્લાની લાઈન હોય, ન્યાય મારી જેવો 1-2 જણા ઊભા હોય, એ ઊભા કહેતા હોય, ક્યાં ન છો, ક્યાં ન? તો કે ધારી અમરેલી બાજુનો. હા, એકલો આવ્યો છો? તો એકલો જ આવ્યો ને, આમાં હાગમટે આવવાનું હોય. અહીંયા અન્ય ચિત્રગુપ્તે તમને કહો, અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ છે, ત્યાં કેવડી ટેકનોલોજી વધી ગઈ હોય. હાલો નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા. તો બધા હારે આવ્યા છો? ના ના, એકલો આવ્યો. તો એકલો આવ્યો ને એકનું બોલ ને, આવ્યો ને એન્ટ્રી હોય. અહીંયા ક્યાં ગયો તો? માંડવી. કેમ? મંગલકારી ઘનશ્યામ મહોત્સવ 25 વર્ષ પૂરા થયા ને એટલે મહોત્સવ રાખ્યો હતો, એટલે હું ત્યાં ગયો હતો. હું હતું, હું ત્યાં હાસ્ય દરબાર હતો. અચ્છા, સરસ. કોણ કોણ હતું? ઓમ હતો, હાર્દિક હતો, ધવલ હતો, ઉમેશ હતો, અને ભાઈ અમિતભાઈ ક્યાડા હતા. અમિતભાઈ ક્યાડા બહુ સારું ગાય છે, બહુ સારું ગાય, બહુ સારું ગાય. એનો છટક રંગીલો છેડેલો અલબેલા અમે લાઈવ સાંભળતા હોય. તું હું ગયો તો ભાઈ? હું દાંત કઢાવા ગયો તો. હવે તારું મોઢું જો ખાવું ભાવે એમ નથી. દાંતનો દીકરો થતો 15 મિનિટ મોઢો વેલો ઉપાડ લીધો છે. કેમ? ટેમ્પો ખાલી આવતો તો એટલે 15 મિનિટ હાટું મને ઉપાડ લીધો. બોલો છે. હા, પણ આવતા ભાવમાં 30 મિનિટ વધારે આપશું. હા, જેમ 10 મિનિટ માટે ઓસ્ટ્રેલિયાનું લેટ થયું હતું ને, એમ 30 મિનિટ વધારે આપશું. ન કરે નારાયણ. 30 મિનિટ મેં કીધું કે એટલી બધી હુકામ આપો? એ કે જો 15 મિનિટ પ્રોગ્રામ મોઢો બંધ થયો હોત ને તો 10 જણા તારો હથવારો કરાવત, તારી હેરોઈન. મેં કેમ 10 જણા હથવારો કરાવત? મને કે 10 જણા જે હતા ને દીવથી નીકળ્યા હતા, તારે એકલા ન આવવું પડત. મેં કેમ એકલા અને 10 થી નીકળ્યા? એ કે દીવથી નીકળ્યા હતા. સમજ નહીં. મેં તો હું પણ. એ કે દીવથી નીકળ્યા હતા, પેલો વળાંક આવ્યો, વળી ગયા. બીજો વળાંક આવ્યો, વળી ગયા. ત્રીજો વળાંક નોટો તોય વળી ગયા. એટલે સીધા અહીંયા આવે છે. આમાં મારું રામ ભલું કરે.